ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી પરોઢે પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી। ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વહેલી પરોઢે પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી। બ્લાસ્ટનો ધડાકો આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગ્યા બાદ કંપનીમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા। પ્રાથમિક તારણ મુજબ સોલવન્ટના ડ્રમમાં ધડાકા થયા બાદ આગ ભભૂકી ઉઠી હોવાનું સામે આવ્યું છે। આ ઘટનામાં કંપનીનો સંપૂર્ણ પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે। આગની ગંભીરતાને પગલે 7 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને પાણી તેમજ ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। હાલ તબક્કે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા। આગનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો ફાયર વિભાગ તથા સંબંધિત તંત્રની તપાસ બાદ સ્પષ્ટ થશે। મારું નામ રણજીતસિંહ ગણપતસિંહ પટિયાર એઝ એ HR મેનેજર છું અહીંયા। હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે। એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી। હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલવન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ। અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલવન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે। હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી। આગ લાગી ત્યારે અહીંયા કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો। ના, કોઈ જાનહાનિ છે નહીં। પ્લાન્ટ સોલ્વન્ટનો હતો તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું। ફાયરની લાઇન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે। અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું, કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી। પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને, એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું અને ટેન્કરમાં બી ફાયર આવ્યું। અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે। એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને IBC છે એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે, એ હવે થોડો ટાઈમ। વાવગામ સરપંચ નિલેશ કુમાર ગોહિલ। અમારા ગામની હદમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:30 વાગ્યાના સમયમાં આગ લાગી હતી। ગામમાં ભયનો માહોલ હતો। કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે। અને અમારે પોલીસ સ્ટેશને 10 થી લગભગ 5-6 ફોન કર્યા પણ કોઈ હરખો જવાબ નહીં, કોઈ મતલબ આવ્યા નહીં। અને એ તો મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં, બાકી કોઈને એમ્બ્યુલન્સ યા કોઈની જરૂરત પડે તો તકલીફનો માહોલ છે। અમે એવી રીતે અમારા ગામમાં એવી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે જે અમને મતલબ ભયના માહોલમાં અમે જીવીએ છીએ અત્યારે। એટલે આજુબાજુ વિસ્તારમાં બધા ભયના માહોલમાં જીવે છે। એટલે મતલબ તંત્રને કે ગમે તેને એમ કે અમે ચેતવીએ કે કંપની મતલબ અમારા ગામને જ્યારે પણ જરૂરત પડે તો તાત્કાલિક અમને સહાય કરે ને એમ મતલબ એ કરે। તમને ખાલી લોકેશનની યાદ કહી દઉં। હું વિરલ વસાવા, મામલતદાર વાગરા। હાલ વિઝન પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ વાવ ગામ પાસે એ કંપની આવેલી છે અને કંપનીમાં બેઝિકલી સોલવન્ટ જે એમના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હતો અને વેરહાઉસમાં તેમાં આગ લાગવાની ઘટના બની છે અને એ આગને ઓલવવા માટેના હાલ આપણે પ્રયત્ન કરી રહેલા છે અને એ પ્રયત્નના ભાગરૂપે આપણે ફાયર ફાઇટરનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે અને પાણીથી અને ફોર્મ મટીરિયલથી આપણે એમને ઓલવવા માટે પરિચિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ। ઓકે, થેન્ક યુ। વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્ય TV ન્યૂઝ ભરૂચ।